પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ હાઈવે પર એસએમસી ટીમ અને બિશ્નોઈ ગેંગના સાગરીત વચ્ચે ઘર્ષણ। પીએસઆઈ પર હુમલો કરનાર આરોપીના પગમાં પોલીસે ગોળી મારી। દાહોદ નજીક એક સનસનાટીપૂર્ણ ઘટનામાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્વ બચાવમાં કુખ્યાત દારૂ માફિયા અને બિશ્નોઈ ગેંગના સાગરીત અશોક બિશ્નોઈ પર ગોળીબાર કરવાની ફરજ પડી હતી। એસએમસીની ટીમ આસામથી આરોપીની ધરપકડ કરી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગાંધીનગર લાવી રહી હતી। તે દરમિયાન દાહોદ પાસે તેણે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવા માટે પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કર્યો હતો। બનાવની વિગતો અનુસાર દાહોદના લીંબડી લીમખેડા હાઈવે પર પસાર થતી વખતે આરોપી અશોક બિશ્નોઈએ વાહન ચલાવી રહેલા પીએસઆઈ કેડી રાવ્યાના ગળામાં સીટ બેલ્ટ ભરાવી દઈ ટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હતો। કારમાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટે તેને વારંવાર ચેતવણી આપી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ હુમલો ચાલુ રાખતા પરિસ્થિતિ વણસી હતી અને અંતે ગંભીર અકસ્માત નિવારવા અને સ્વ બચાવમાં ઇન્સ્પેક્ટર પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગના ભાગે ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો। પોલીસના વળતા પ્રહારમાં પગમાં ગોળી વાગતા ઘાયલ થયેલા અશોક બિશ્નોઈએ તાત્કાલિક સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આરોપી રાજ્યનો રીઢો ગુનેગાર છે અને દારૂની હેરાફેરીના મોટા નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું મનાય છે। પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના નિષ્ફળ પ્રયાસ બાદ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અને આરોપી સામે કાયદેસરની વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।